प्यारी। આખી રાત્રિ અનેક પ્રકારની સુંદર રાસલીલા ત્યાં થઈ અને જ્યાં એ રાત્રિના સમયથી જાગી પ્રભાત થઈ અને ચતુર્ભુજદાસજીના અલૌકિક સ્વરૂપના યુગલ સ્વરૂપના દર્શન થયા. અનેક ગોપીજનો આસપાસ ઠાડા છે, ઠાકોરજી અને સ્વામીજીની સેવા કરી રહ્યા અને જ્યાં આ દર્શન થયા ગદગદિત થઈ ગયા ચતુર્ભુજદાસ. અરે આવી કૃપા ગુસાઈજી મારા પર કૃપા, આ સાધારણ નેત્રોથી આવા અલૌકિક સ્વરૂપના મને દર્શન થઈ રહ્યા, આવા દુર્લભ દર્શન કે પ્રાતઃકાલ પ્રભુ જ્યારે જાગીને ઠાકોરજી અને સ્વામીજી સાથે પધારી રહ્યા છે. પાગ લટપટી છે, ધસી ગઈ છે, શૃંગાર અસ્તવ્યસ્ત થયા છે, માળા વચરાઈ ગઈ છે અને એવા અલૌકિક દર્શન થયા. હાથ જોડીને વિનંતી કરી, નેત્રો ભરાઈ આવ્યા. પ્રભુ, ગુસાઈજીએ મારા પર તો કૃપા કરી અને મને આ નેત્રોથી ગિરિરાજજીની ભીતર ગિરિરાજ બાવાની કૃપાથી આવા અલૌકિક દર્શન થયા. પણ જગતમાં અનેક દૈવી જીવો છે, લીલાના જીવો વિછડ્યા છે, એના ઉપર આવી કૃપા ક્યારે થાય? ત્યારે ઠાકોરજીએ કહ્યું, મેં ષટ સંપત્તિ સંસારમાં પ્રગટ કરી છે અને આ 6 માંથી એકનો પણ જો જીવ આશ્રય કરે તો એને માર્યા આ અલૌકિક લીલાના પ્રગટ નેત્રોથી દર્શન થાય. તો પ્રભુ, આ ષટ સંપત્તિ કઈ છે? કહ્યું, મારું ભગવત સ્વરૂપ પુષ્ટાયેલું, બીજું વલ્લભ અને વલ્લભ કુલ, ત્રીજું શ્રી યમુનાજી, ચોથા શ્રી ગિરિરાજજી, પાંચમા શ્રી યમુનાજી અને છઠ્ઠા શ્રીમદ ભાગવતજી સ્વામીજી. આમ 6 તત્વો મેં પ્રગટ કર્યા છે અને આ 6 માંથી કોઈ એક તત્વનો પણ આશ્રય કરશે ને એને આજ નેત્રોથી પ્રગટ લીલાના દર્શન થશે. ચતુર્ભુજદાસ તો ગદગદિત થઈ રહ્યા છે, મારા પર આવી વિશેષ કૃપા થઈ. પણ આશ્ચર્યથી જોયું તો બધા જ ગોપીજનો છે, પણ પાસે એક લાલ ધોતી ઉપરણા ધારણ કરી એક ગ્વાલ ઉભા છે. પૂછ્યું, આ કોણ છે? તો કે આ તો ગિરિરાજ બાવા સાક્ષાત પોતે છે. અને આ ગિરિરાજજીની કૃપા તમારા પર થઈ ચતુર્ભુજદાસ, અને એટલે તમને સહજ કોઈ પ્રયાસ કર્યા વગર તમારા ઉપર આ કૃપા થઈ રહી છે, આ પ્રસાદ તમને મળી રહ્યો છે. કહ્યું, આ તો એક લીલા છે, ગિરિરાજજીની ભીતર તો અહર્નિશ આવી અખંડ લીલાઓ ચાલી રહી. ચતુર્ભુજદાસજીએ સાષ્ટાંગ દંડવત કરી, વિનંતી કરી કે જયરાજ આપ કૃપા કરો તો મને આ લીલાના દર્શન થાય. ઠાકોરજીએ કહ્યું કે આ ગિરિરાજ બાવા જો કૃપા કરશે ને તો તમને દ્વાદશે દ્વાદશ નિકુંજના દર્શન થશે. ભીતર ગિરિરાજજીની ભીતર દ્વાદશ નિકુંજ અને 6 ઋતુઓ પ્રગટ બિરાજમાન છે અને અહર્નિશ અમારા યુગલ સ્વરૂપની ત્યાં લીલા ચાલી રહી છે. આવો ચતુર્ભુજદાસ, અમે તમને લઈ જઈએ. યુગલ સ્વરૂપ ચાલ્યું. ગિરિરાજ બાવાએ હાથ પકડ્યો અને હાથ પકડી અને સૌથી પહેલા સ્વામિનીજી નિકુંજમાં લઈ ગયા. દ્વાદશ નિકુંજની ભાવના બતાવી. પ્રાતઃકાલનો સમય, મંગળાથી ગોપી વલ્લભ ભોગ સુધીનો સમય. સ્વામીજીની કુંજમાં હાથ પકડીને લઈ ગયા સ્વયં ગિરિરાજ બાવા. દરેક કુંજમાં 2 પ્રકારની કુંજ હોય, એટલે 6 ઋતુમાં 12 કુંજ, એક મણીની હોય અને બીજી પુષ્પની હોય. જ્યાં ભીતર પ્રવેશ કર્યો ચતુર્ભુજદાસજીએ, પીળો પીળો પ્રકાશ ચારે બાજુ દેખાવા લાગ્યો અને જોયું તો પોખરાઓ, પુખરાજ, અને ચારે બાજુ પુખરાજ મળ્યા છે અને એનો પીળો પ્રકાશ ચારે બાજુ પથરાયો છે અને અંદર જોયું તો પુખરાજનો સુંદર બંગલો છે. અરે એટલામાં સ્વામીજી આવ્યા, ઠાકોરજીનો હાથ પકડી અને પુખરાજના બંગલામાં ઠાકોરજીને પધરાવ્યા. દ્વાદશે દ્વાદશ નિકુંજમાં 6 ઋતુઓ ત્યાં સેવા કરે છે અને જ્યાં સ્વામીજી પધરાવા જાય ત્યાં તો યુગલ સ્વરૂપને વસંત ઋતુ સખી બનીને આવી અને સખી બનીને આવી યુગલ સ્વરૂપનો હાથ પકડીને બંગલામાંથી લઈ ગઈ અને જ્યાં પુષ્પની કુંજમાં જુએ તો સુંદર ડોલ બનાવ્યો છે
અને મંગળાથી ગોપી વલ્લભ ભોગનો સમય એ વસંત ઋતુનો સમય છે અને સુંદર ડોલની સજાવટ છે, ઝૂલો બાંધ્યો છે, ડોલ બાંધ્યો છે અને યુગલ સ્વરૂપને ત્યાં પધરાવ્યા અને છોટા દઈ દઈ વસંત સખી અદ્ભુત ડોલ બનીને ડોલ ઝુલાવે. અદ્ભુત ડોલ બની મન મોહન, અદ્ભુત ડોલ બની તુમ ઝૂલો હરખ ઝુલાવો વૃંદાવન ચંદ ઘની મનમોહન અદ્ભુત ડોલ બની. ઉછરીના ભાગથી દંડવતી શિલા સુધીનો આ વિસ્તાર છે જ્યાં વસંત ઋતુ વિરાજમાન છે અને વસંત સખી એટલા ભાગમાં પોખરાજની કુંજમાં સ્વામીજીની કુંજમાં બિરાજ્યા અને ડોલમાં બિરાજી અને યુગલ સ્વરૂપ વસંત સખી ઝુલાવી રહી. તુમ ઝૂલો હરખ ઝુલાવો વૃંદાવન ચંદ ઘની મનમોહન અદ્ભુત ડોલ બની. રાજભોગનો સમય થયો એટલામાં વસંત ઋતુનો સમય પૂરો થઈ ગયો અને ગ્રીષ્મ ઋતુ સખી બનીને યુગલ સ્વરૂપ પાસે આવી વિનંતી કરી કે હે યુગલ, હે કૃપાનાથ, હવે યુગલ સ્વરૂપે આપ મારી કુંજમાં પધારો. અને બંને યુગલનો એક એક હાથ પકડી ગ્રીષ્મ ઋતુ આવી અને હાથ પકડીને લઈ ગઈ પોતાને ત્યાં. એટલામાં લલિતાજી દોડતા આવ્યા. આના અધિષ્ઠાત્રી તો લલિતાજી છે અને લલિતાજી આવ્યા. પન્નાની કુંજ બનાવી હતી, ચારે બાજુ લીલા લીલા પન્નાઓ દિવાલ પર ચડ્યા છે, પન્નાનો બંગલો બનેલો છે અને યુગલ સ્વરૂપને અનુકૂળ વસ્ત્રો ધરાવ્યા. કારણ કે જેવા કુંજ એવા વસ્ત્ર ને શિંગાર. એટલે લલિતાજીએ ઠાકોરજી અને સ્વામીજીના શિંગાર કર્યા અને લીલા વસ્ત્રો આદિ ધારણ કરાવ્યા, પન્નાની કુંજમાં બિરાજમાન કર્યા અને જ્યાં પન્નાની બંગલામાં પધરાવ્યા અને ગ્રીષ્મ ઋતુ આવીને વિનંતી કરી કે આપના માટે તો ફૂલ મંડલી તૈયાર કરી છે, કુસુમ અને રાવટી બનાવી છે, પુષ્પ વિતાન બનાવ્યા છે અને યુગલ સ્વરૂપને ગ્રીષ્મ ઋતુ બંનેને એક એક હાથ પકડીને પધરાવીને લઈ ગઈ. પધરાવીને લઈ ગઈને સુંદર ફૂલોનો બંગલો સિદ્ધ હતો અને રાજભોગનો સમય અને આ દંડવતી શિલાથી માનસી ગંગા સુધીનો વિસ્તાર છે જ્યાં ગ્રીષ્મ ઋતુની પ્રધાનતા છે. ગ્રીષ્મ ઋતુ સખી બનીને સેવા કરે છે અને ફૂલોના બંગલામાં યુગલ સ્વરૂપને પધરાવ્યા. બેઠે લાલ ફૂલન કી फूलन की चौखंडी बैठे लाल फूलन की चौखंडी. ગિરાજ બાબા આગળ લઠ્ઠ લઈને ચાલી રહ્યા. ચંપક બકુલ ગુલાબ નિવારો, ચંપક બકુલ ગુલાબ નિવારો, રાયવેલી શ્રીખંડી બેઠે લાલ ફૂલન કી ચોખંડ. રાજભોગ અને અનવસર સુધીના સમયમાં ઠાકોરજી ફૂલોના બંગલામાં વિરાજ્યા. ભાંતિ ભાંતિના ફૂલોના બંગલા સિદ્ધ કર્યા છે. ઠાકોરજી અને સ્વામીજીને ખૂબ આનંદ કરાવ્યો. એટલામાં વર્ષા ઋતુ આવી. ઉત્થાપનથી ભોગ સંધ્યા સુધીનો સમય વર્ષા ઋતુનો છે. વિનંતી કરી કે પ્રભુ હવે મારો સમય આવ્યો છે, આપ પધારો. ગિરાજ બાબા આગળ આગળ જયઘોષ કરતા કરતા સાવધાન કરતા કરતા યુગલ સ્વરૂપની આગળ આગળ ચાલે. ચતુર્મુખદાસ પાછળ પાછળ ગિરિરાજજીની ચાલી રહ્યા. જો કેવી કૃપા ગિરિરાજ બાબાની ચતુર્મુખદાસ પર થઈ છે. અને વર્ષા ઋતુ આવી. વિનંતી કરી કે આપ પધારો. વિશાખાજી દોડતા આવ્યા. માણેકની કુંજો બનાવી છે અને માણેકની કુંજોમાં ચારે બાજુ લાલ 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 માણેક સિદ્ધ કર્યા છે. માણેકનો બંગલો છે અને એમાં યુગલ સ્વરૂપને પધરાવે.
યુગલ સ્વરૂપને પધરાવ્યા અને એટલામાં વર્ષા ઋતુ સખી રૂપ ધારણ કરીને આવી વિનંતી કરવા લાગી, આપના માટે તો વર્ષા ઋતુમાં હિંડોળો તૈયાર કર્યો છે, પધારો. યુગલ સ્વરૂપને વિનંતી કરી અને જેવો મનોરથ, જેવી ઋતુ એવા વસ્ત્ર, એવા શૃંગાર ને એવી જ સામગ્રી. આ ત્રણેય પ્રકાર સેવાક્રમમાં સાથે સાથે ચાલે અને આગળ આગળ ચતુર્ભુજદાસની સાથે ગિરિરાજ બાબા પધારી રહ્યા છે. એટલામાં વર્ષા ઋતુ ઠાકોરજી અને સ્વામીજીનો એક એક હાથ પકડી અને પધરાવીને લાવ્યા. સુંદર હિંડોળો સિદ્ધ કર્યો છે અને બંને યુગલ સ્વરૂપને ઝૂલામાં પધરાવ્યા, હિંડોળામાં પધરાવ્યા અને છોટા દઈ દઈ ઝૂલત ગોકુલ ચંદ. झूलत गोकुल चंद हिंडोरे, झूलत गोकुल चंद हिंडोरे, झूलावत सब ब्रज नारी, संग शोभिता वृषभानंदिनी, संग शोभिता वृषभानंदिनी, पहरे कसोभी सारी, झूलत ગોવર્ધનથી રાધાકુંડ સુધીનો આ વિસ્તાર છે જ્યાં વર્ષા ઋતુનું પ્રધાનતા છે. અને જ્યાં વર્ષા ઋતુનો સમય પૂરો થયો, શયન ભોગનો સમય આવ્યો એટલે શરદ ઋતુ આવી. ઠાકોરજીને વિનંતી કરી, સાવધાન કરતા કરતા ગિરિરાજ બાબા આગળ લઠ્ઠ લઈ લાલ ધોતી ઉપરણા ધારણ કરી પાછળ પાછળ ચતુર્ભુજદાસજી પર કૃપા કરી રહ્યા છે, પાછળ પાછળ ચાલી રહ્યા છે. અને એટલામાં ચંદ્રાવલીજી દોડતા આવ્યા, પ્રભુ હવે મારો સમય છે, કૃપા કરીને મારી કુંજમાં પધારો. અને ચંદ્રાવલીજી બંને યુગલ સ્વરૂપના એક એક હસ્ત પકડી અને પધરાવતા પધરાવતા અંદર આવ્યા. અને જ્યાં પધાર્યા ત્યાં તો ચારે બાજુ હીરા જડેલા છે, શ્વેત પ્રકાશ ચારે ઓર આવી રહ્યો છે. હીરાનો બંગલો છે, હીરાના શૃંગાર ધરાવ્યા, શ્વેત વસ્ત્રો ધરાવ્યા છે, ચારે બાજુ શ્વેત શ્વેત હીરાઓનો પ્રકાશ પથરાયો છે. જેવા વસ્ત્ર એવા સામગ્રી, એવા શૃંગાર, એવી સજાવટ. અને હીરાના બંગલામાં બિરાજ્યા. એટલામાં વિનંતી કરી છે શરદ ઋતુએ સખી બનીને, પ્રભુ શરદનો ચોતરો તૈયાર છે, રાસલીલા માટે બધા ગોપીજનો તત્પર થયા છે, આવો યુગલ સ્વરૂપ પધારો અને મહારાસનો અમને અનુભવ કરાવો. અને ઠાકોરજીની સાથે સાથે ગિરિરાજ બાબા, ચતુર્ભુજદાસ હવે ચંદ્રાવલીજીની નિકુંજમાં પધાર્યા. અને ત્યાં તો શરદનો ચોતરો તૈયાર છે અને અનેક ગોપીજનો તૈયાર છે. મધ્યમાં યુગલ સ્વરૂપ રાસ કરી રહ્યું છે, ચારે બાજુ ગોપીજનો, દ્વે દ્વે ગોપી, બીચ બીચ માધો, અને રાસ વિલાસ ગહે કર પલ્લવ. रास विलास गहे कर पल्लव, रास विलास गहे कर पल्लव, एक एक भूज ग्रीवा में ગોપી ગીતના 19 શ્લોકો એ તો એક એક ગોપી નથી ગાયા, એક એક યુથે ગાયા. 19 પ્રકારના ગોપીજનોના યુથ તત સંગ સહેલી રાસ વિલાસ ગહે કર પલ્લવ. ચંદ્રવત સરોવર સુધીનો આ વિસ્તાર યુથ હોય તો થાય. એટલે આપણે પરિવાર હતા, આપણે જે કહ્યું જો આ દ્વાદશ નિકુંજ આજ ગિરિરાજ બાબાનો વૈભવ સ્થિત્વ, એટલે ચાર દિવાલોની વચ્ચે રહીને એમ કહ્યું આજ આપણી નિકુંજ ગ્રહ જે દ્વાદશ નિકુંજની પ્રાપ્તિ. એટલામાં શરદ ઋતુનો સમય પૂરો થયો, ગ્રહ શબ્દ પકડી લીધો એટલે ઘર 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 ઘર. અને હેમંત ઋતુ ચાર દિવાલમાં રહેવાની વાત નથી, ત્યાં ગ્રહસ્થી બની યમુનાજી પધારીને ભગવત સેવા પુષ્ટિ યમુનાજી વિનંતી કરી કે એને પોતાને જો ભિક્ષા માંગવા હોય તો ક્યારે લાવે ને ક્યારે ભોગ કરે. અને સ્વામીજીના એક એક હસ્ત પકડી આપણો માર્ગ ગ્રહસ્થાશ્રમીનો માર્ગ શ્રી યમુનાજી. હા, વિરહનો એવો ઉત્કટ અવસ્થા આવી જાય કે પ્રભુ વગર યમુનાજીની નિકુંજ ત્યારે સંન્યાસ નિર્ણયમાં મહાપ્રભુજી સમજાવે એવા સમયે વિરહ અવસ્થામાં પધાર્યા. ચારે બાજુ દિવાલોમાં સુવર્ણ જડેલા છે અને આપણો માર્ગ કોઈ બાલાજી બનાવે, કોઈ સામગ્રી બનાવે, કોઈ એકલા સેવા કરવાનું આવે તો કેવા ટાઈમ પર સેવા થાય, કરવામાં આવી. સમય સચવાય જ નહીં જો એકલા કર. જો સામગ્રી તમારે કરવાના હોય, શૃંગારે તમારે કરવાના હોય, અને મીનાકારીનો આખો બંગલો છે, અને વસ્તુ પણ બજારથી તમારે લાવવાની હોય, કમાવા પણ તમારે જવાનું હોય,
અને ત્યાં હેમંત ઋતુનો ઉત્સવ તો પછી જે મનાવી રહ્યા લાડ છે. લડાવો છે એવું બધું ના એટલામાં થાય. આવીને યમુનાજી વિનંતી અને કરી એટલા માટે જે સેવામાં નથી આપણા આવતા, માટે તો કુલવારો તમારા સિદ્ધ સેવા કરી માટેની રાખે. સુવિધા અને કરી કુલવારાનો આપી. મનોરથ શ્રી એની પણ યમુનાજીના સેવા ભાવનો છે. તમારા હાથે અને તો યુગલ પહોંચે જ. સ્વરૂપને પધરાવી પોતાની કમાવા નિકુંજ, જાય છે, જ્યાં ચારે વ્યસ્ત બાજુ થાય છે, ચૂંદડીઓ કાર્ય કરે બાંધી છે, ધન લાવે છે, વસ્તુ ચૂંદડીઓની લાવે છે. કુંજ સિદ્ધ એટલે કરી છે. સેવામાં સાહેબ તો કુલવારો છે, સાજો છે. એટલે હવે એવી અને ફરિયાદ હે કરતા કરીને નહીં કે આ ત્યાં આવતા શ્રી નથી. યમને વાસ કુંજ. એ જાય છે એટલે તમે કરી શકો. એમની પણ સેવામાં એનો અર્થ ભાઈઓ છૂટ ન લઈ લેતા. તાળીઓ વાગતા જવું તો જોઈએ. રવિવારે તો રજા હોય. ત્યારે તો એમ નક્કી કરવાનું કે આજે કાર્યક્રમ બને. આવું બધું કહીએ ને એટલે ભાઈઓને બહુ ગમે. જો અમને કેવી છૂટ મળી. પાંદરા સરોવરથી આલ્યોર સુધીનો આપણા વિસ્તાર. હાથે જો આપણા બદલે કોઈ ભોજન કરી જાય તો ચાલે. એ તો આપણે જ કહીએ ત્યારે જ આનંદ આવે. સેવા પણ આપણા બદલે કોઈ કરે. હા, આપણે લૌકિકમાં એ વ્યવસ્થામાં લૌકિક